રોગના પણ કાયર ને હાય નાખે કાયર હાય હા આ તો બધો વ્યવહારનો લોક નથી છે તેમ જાણવા જેવું છે પણ ક્યારે તેને જાણે કે સ્વદ્રવનું જ્ઞાન યથાર્થ કરે તે પરનો યથાર્થ अपना प्रकार स्वरूप का जिंदगी की आज्ञा की भावना आज्ञा की भावना आ मर्यादा स्वरूप की चैतन्य भगवान आत्मा में एनी श्रद्धा ज्ञान करવું એમાં સ્વનો આશ્રય કરવો એવી વિતરાગની આજ્ઞા છે. અનંત તીર્થંકરો અનંત વિતરાગો અનંત કેવળીઓની એ આજ્ઞા છે કે પાવું પૂરણ બ્રેક ધ્રુવ છે તેનો આશ્રય લે. બરાબર સમજાણું કાંઈ છેલ્લાના છેલ્લે ભગવાનના ઘરનો ચુકાદો થયા. બરાબર अपना पर का स्वरूप का ज्ञान जिंदेवनी आज्ञा वितराग सर्वज्ञ परमेश्वर આજ્ઞા કરી કે સ્વરૂપનો આશ્રય લે. ભૂયત્થમ સીધો ખલું એ ભગવાનની આજ્ઞા 11મી વાત. ભૂતાર્થનો આશ્રય લે તો સમ્યક દર્શન થશે. ત્રિકાળનો આશ્રય લે તો સમ્યક જ્ઞાન થશે. ત્રિકાળનો આશ્રય ખર તો ચારિત્ર થશે. બરાબર એવી વિતરાગની આજ્ઞા તો દેખાય આમાં કાંઈ રહેતું નથી. બહારમાં अपना पर का स्वरूप का ज्ञान जिंदगी कहने एम કહ્યું કે ભાવ શુદ્ધ ભાઈ अपना पर का स्वरूप का ज्ञान ના હોય એમ કહ્યું. એમ કહ્યું પછી કહ્યું કે अपना पर का स्वरूप का ज्ञान जिंदगी આજ્ઞા की भावना ભગવાને વિતરાગ સ્વભાવ આત્માનો એની ઉપર માંડ એને ધ્યેય બનાય એનો વિષય કર એ ભગવાનની આજ્ઞા છે. બરાબર હા હા આચાર્યને ભાવે છે એમાં બધા વાંધા ઉઠતા આણા આવી ગઈ નિરુત્થાણા આણાના આવી ગઈ તો ના એવું ટુકડો આચારમાં છે. એમ કહેતા ગૌતમ ભગવાન કે છે આમ પણ ગૌતમ જ ખાસ પ્રાણ્યવાન છે ને તો એના આચાર્ય બનાવી દીધા સૌથી સુધી. બરાબર સમજાનું કાંઈ એના એ શબ્દ આવ્યો છે આણા આવી ગઈ નિરુત્થાણા આજ્ઞાના એક ઉપસ્થિત થતાનું ઉદ્યમ કરતા નથી અને અણાણા આવી ગયું ઉઠાણા આજ્ઞા વિનાનો પુરુષાર્થ જગતના પ્રાણીઓ કરે. જીતને કહે છે ગુરુ એમ તન્મા હોય એ તને ન હોય ત્યારે નથી કાઢતા જો એમાં ભગવાન એમ નથી કહ્યું પુરુષાર્થ કર આજ્ઞા ભગવાનની છે કે આત્મા ટીકાવી છે તેનો આશ્રય લે. એનો ઉદ્યમ કરતા નથી તેમ તમે ન હશો. દ્રવ્યમાં ઉદ્યમ કરતો નથી તે તમે ન હશો. અને દ્રવ્યના આશ્રય વિનાનો બધો બીજો ઉદ્યમ કરે છો તે પણ તમે ન હશો. એમ કુશલમ દર્શનમ એ તીર્થંકરોનું દર્શન છે. બરાબર એ તીર્થંકરોનો અભિપ્રાય અનંત તીર્થંકરોનો અભિપ્રાય સમજાનું કાંઈ એ વખતે પણ આ ટુકડા આવતા હો એમાં 40-50 હતા. રતી શરીરથી વાત નથી આ શરીર આજ્ઞા બારનો ઉદ્યમ ને આજ્ઞાનો આળસ એ ચીજ તમે આજ્ઞા છે. પહેલા પંચમાળ પાડવાના પછી સમિતિ ભરતી નહીં આયા નહીં
जिन भावना की આજ્ઞા છે મમને ભૂલી જા અને તને સંભાળ. બરાબર એમ કે છે ભગવાન, એમ કે હું તને ભૂલી ગયો છો ને અમને સંભાળે છો, એમાં માલ કાંઈ નથી. कहते जीन देवनी आज्ञा की भावना है पाप नित्यम है, नित्य इसलिए न्यायिक भाव की तेनी दृष्टि निरंतर રહેવી જોઈએ. કોઈ સમય પણ પર્યાય ને વિકલ્પ નો આશ્રય હોય એમ બને એમ કે છે. સમજાવું કાંઈ અનુપ નહીં ભાઈ મારે દીકરા કે છે એ ભાવયો ઇતિ જ્ઞાત્વા આત્મનમ ભાવયો, આત્મનમ ભાવયો ભગવાન આત્મા એને વિશ્વાસમાં બેઠું નથી. આવો મોટો આત્મા જોઈને બેઠું રાખ થઈને ફર્યો છે ને મોટો બાદશાહ છો ત્રણલોકનો નાથ. એક સમયમાં મારી પર્યાય જાણે એવી તો નથી, પર્યાયમાં ખંડ હું છું. બરાબર કેવળ જ્ઞાન એક સમયમાં 3-4 ત્રણલોક જાણે એવડો હું નથી. નાનો અંશ થઈને કેવું છે. બરાબર કેવળ જ્ઞાન તો એક અંશ છે, એક સમયની અવસ્થા છે. બરાબર એવી અનંતી 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 અવસ્થાનો સાગર ભગવાન આત્મા. એનો આશ્રય કર. એ જીનદેવની આજ્ઞા કી પાલના નિરંતર બાહ્ય હોય. શું કે છે? સ્વપરનું જ્ઞાન યથાર્થ વિના જ્ઞાની કે દ્રવ્યના સ્વભાવનો નિરંતર આશ્રયથી સ્વપરનું સાચું જ્ઞાન થાય છે. नहीं तो स्वपरનું સાચું જ્ઞાન થતો साथ जिनदेव की आज्ञा की भावना निरंतर करना योग है. जिनदेव की आज्ञा वितराग भाव प्रगट करवा नहीं, वितराग भाव નો પ્રગટપણો વિતરાગ સ્વભાવને આશ્રય થાય. સમજાણું કાંઈ? પછી કથા હતી સીધીમાં ના સમજાય એ કથા છેલ્લો કામ બધું નરક ગયા. યા ત્યાં આત્મજ્ઞાન વિના કેવળ પુણ્ય મોક્ષ કા સાધન ના લો ચલો સમજ. આત્માના જ્ઞાન વિના કેવળ પુણ્ય એ દયા દાન ભક્તિ વ્રત વિકલ્પ સુધી કોઈ મોક્ષનું કામ છે. નાના તો આરોપ કહેવાય છે. ક્યાં વ્યવહારે કહેવાય, આરોપ દેવાય. આ સાધન કર્યું હોય, સ્વભાવનું સાધન કર્યું હોય તો રાગ આદિ ભક્તિના વિકલ્પને વ્રતના વિકલ્પને વ્યવહાર સાધનનો આરોપ દેવામાં આવે. સાધન નથી એને સાધન કેવું ન દેવા. સાધન છે તેને સાધન જાણવું નમી છે નહીં. એટલે इसकी आत्मज्ञान बिना केवल पुण्य ही मोक्ष का साधन नहीं है. एवं पुण्य तो अनंत वार नवमी जोड़ी के देव ત્યારે કર્યા 11 અંગના જ્ઞાન કર્યા, નવપુરું ભણ્યો અને માસમાં ગણના પારણા કરેલા હોય લેવા જાય તો પોતા ખાય, મમરાનો ખાય, ગામડા ઉઠી લઈને ખાર થાકે તો ક્રોધ ન કરે. એવી જિંદગી ખાવાનું તો નથી બહારની એ વસ્તુ નથી. आगे कहे भाव रहित निका बाई परिग्रह त्यागादि सर्व निष्प्रयोजन है.
બાહિર સંગતાઓ મીરી કરી બરી કંદરાઈ વાતો ગયો નાન ગયો નિર્ભયો બાવળિયા આ જ્ઞાન અર્જન કરે બધું દ્રયના શુદ્ધ ભાવની શ્રદ્ધાનું શુદ્ધ ભાવ વિના એ બધું નિર્થક 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 શાસ્ત્રના ભણતર નિર્થક શાસ્ત્રના અર્જન નિર્થક એ શાસ્ત્રનું વાંચવું નિર્થક સુગંધજી મરી ગયા બિચારા મિથ્યા ભાવમાં જે પુરુષ ભાવ કરી रही भाव शब्द शुद्ध शुद्ध आत्मा की भावना रहित है देखो જેને ભગવાન આત્મા જો એની ભાવના નથી એટલે શ્રદ્ધા નથી તેનું જ્ઞાન નથી તેમાં એકાગ્રતા નથી તેમાં સન્મુખતા નથી એ વિનાના જીવો बाय आत्मा करी संतुष्ट है इन्हीं का बाय परिक्रिया त्याग है तो निर्थक है नग्न करो धारण करे हजारों रानी ने छोड़े निर्थक है मानता में तो राज पोतानो है राज में आश्रय तो पड़ो है श्रद्धा में तो राज की लाभ था ये दृष्टि पड़ी है રાજનો સ્વામી છે ને રાજનો ધની ને રાજનો જ કરતા સમજાવું કાંઈ बाह्य परिकर का त्याग है तो निरर्थक है गिरी कहिए पर्वत दरी कहिए पर्वतની ગુફા સરિત કહીએ નદી એના નિકટ ચંદ્ર के तट बस नदी के तट निकट નો તટ નદી કે તટ એટલે કાંઠે એને તપસા કરે જુલી મહિના ગઈ નદી બધા પવન લાગે હવા ઠંડી પાણી કરે ધૂળમાં એ નથી ચાલતી ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ એનો આશ્રય લઈને શુદ્ધ ભાવરૂપી સમ્યક દર્શનને પર્યાય પ્રગટ કરી નથી એને માટે આ બધું પર્વત દરી ને નદી પર્વત કા જલ કરી નીચા સ્થાનક કંદર કંદર પર્વતના જલ કરી નીચું સ્થાનક અત્યારે પર્વતના જલ કરી નીચા સ્થાનક આવા કે વસના નિર્ભક હે એ બધું ઋણમાં પગ ખૂબ મૂકવા જેવું બતાવે થોડી ધ્યાન કરના અરે ધ્યાન કરે બધા પણ હવે વસ્તુની શ્રદ્ધા નથી જ્યાં બધાનો આશ્રય નથી ત્યાં તારા ધ્યાન કેવા મીંડા છે એકલા ધ્યાન કરના આસન કરી મન કો સાધના आसन लगाई और मन में रोके अध्ययन के ही पढ़ना ज्ञान अध्ययन ज्ञान अध्ययन ज्ञान अध्ययन ज्ञान में मन में रोकવું કરી છે અશુદ્ધિ અને અધ્યયન કરી પઢના એ સર્વ વસ્તુના જળ સ્વભાવની શ્રદ્ધા શુદ્ધતા વિના એ બધું નિર્થક છે બાહ્ય ક્રિયા કા ફળ આપણને કંઈક હોય તો ખબર તો એ નિમિત્ત પણ એમ કહેવાય નંતર ખરો નિર્થક હે આત્માનો જ્ઞાન એટલે સ્વભાવ ભગવાન આત્મા એને અડ્યા વિના સ્પર્શા વિનાનું જ્ઞાન એ બધું નિર્થક બરાબર એના ભણતર એ નિર્થક હે સફળ ચાર ગતિ મળવા નથી
લખાવો નહીં ચાર કે લખવામાંથી વસ્તુ તો કર્યો છે ને લાંગન કરી છે ને લાંગન કરી હવે ભૂલી ગયા કોને હવે ભલે શેરીઓનું કારણ ચેતન કર્યો કયો આવા ઉત્તરમાં નથી બાવન ના કર્યું હા એ બાઈ ક્રિયા પૂર્ણ ના હોય તો સંસાર का कारण है ठीक રાજની મંદતા હોય તો સંસારનું કારણ છે મોક્ષ પણ નથી મોક્ષ ન સંસાર ખોલશે બનાવી થયું છે ખોલશે એમાં કઈ નવું છે શુદ્ધ ભાવની શ્રદ્ધા જ્ઞાન વિના અને શુદ્ધ ભાવને પ્રગટ કર્યા વિના આ બધું નિર્થક છે બરાબર